આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અમારા સંકલ્પ ન્યૂઝના દર્શક મિત્રોને હાર્દિક શુભકામના. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસ ખાનવેલના બિંદ્રાબીન તડકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના દિને ભક્તોની દર્શનાર્થે ભીડ ઉમટી. સેલવાસના ખાનવેલ બૃંદાવન તડકેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં 2 દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. ભક્તો માટે અહીં તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારે 4 વાગ્યાથી ભક્તોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી. હજારો ભક્તે તડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા અને સવારે 12 વાગ્યાથી મહાપ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. ભક્તોએ મહાદેવની બિલીપત્ર, દૂધ, જળાભિષેક, પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અને મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી. આ સાથે સેલવાસના વિવિધ શિવાલયોમાં હર હર મહાદેવના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. बरोबर. ઉમરગામના નારગોલ દરિયા કિનારે ₹40 લાખના ખર્ચે ઇકો ટુરિઝમ સેન્ટરનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ઉમરગામ તાલુકાના નારગોલ ગામે રણિયામના દરિયા કિનારે ઇકો ટુરિઝમ સેન્ટર બનતા હવે આ ગામ પર્યટકોને આકર્ષણનું કેન્દ્ર રહેશે. 40 લાખ રૂપિયાના ખર્ચે દક્ષિણ ઝોન ફોરેસ્ટ વિભાગ દ્વારા માત્ર 25 દિવસમાં તૈયાર થયેલા ઇકો ટુરિઝમ સેન્ટરનું ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રણિયામણા દરિયા કિનારા પર બનાવાયેલ ઇકો ટુરિઝમ સેન્ટર બનવાથી હવે અહીં બહારથી આવનારા પર્યટકોને પીવાના પાણીથી લઈ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો નાના બાળકો માટે બનાવેલ રમતગમતના સાધનો અહીંની શોભામાં વધારો કરી છે. હાલ નારગોલ ગામ વિશ્વના નકશામાં ફિલ્મોના શૂટિંગ અને ફરવા માટે સારું એવું સ્થળ ઉભરી રહ્યું છે. અમારું નારગોલ એક રળિયામણું ગામ છે. અરબી સમુદ્ર કિનારે આવેલું ગામ છે. ગામ પર્યટક સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે. ગામની અંદર બહારથી ઘણા એવા પ્રવાસીઓ આવે છે, તેમજ પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ ઘણા એવા લોકો આવે છે. આજે જ્યારે ઇકો ટુરિઝમ વન વિભાગ દ્વારા અમારું આ જે થઈ રહ્યું છે એ દ્વારા ગામમાં બહારથી આવતા પ્રવાસીઓને ખૂબ ફાયદો થશે. જેમ કે અહીંયા પાણીની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા, ચેન્જ રૂમની વ્યવસ્થા, જેથી કરીને બહારથી આવતા લોકોને કોઈ તકલીફ ના પડે. વન વિભાગ દ્વારા સંજાણ રેન્જના નારગોલ ગામે નારગોલ બીચ પર વલસાડ દક્ષિણ વન વિભાગ દ્વારા અંદાજે 40 લાખના ખર્ચે પ્રવાસીઓ માટે વિવિધ ગઝેબો છે, શૌચાલય છે, બાળકો માટે રમતગમતના સાધનો છે, તેમજ બાકડા, બેસવાની બાકડા, પીવાના પાણીની એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને ભવિષ્યમાં આનું જે મેનેજમેન્ટ છે, અમારી જે ઇકો ટુરિઝમ કમિટી વન વિભાગ દ્વારા બનાવવામાં આવે છે, તો તેઓને સુપ્રત કરવામાં આવશે અને તેનાથી તેઓનું બી જીવન સદ્ધર થશે કે તેઓ આગળ વધે એવી અમારી ઈચ્છા છે. અને અમે આ કામ અંદાજે 1 મહિનામાં પૂર્ણ કર્યું છે. પારડી વેજનાથ અને એકલિંગી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના દિને ભક્તોની લાંબી કતાર. ભક્તોએ શિવજીને પૂજા અર્ચના કરી હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. પારડીમાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વિવિધ શિવાલયોમાં શિવ ભક્તોની ભીડ સવારથી જ ઉમટી પડી હતી. હર હર મહાદેવના જયકારા સાથે ભક્તોએ શિવલિંગની પૂજા કરી હતી અને માતા પાર્વતી તથા મહાદેવના આશીર્વાદ લીધા હતા. પારડી તળાવના પાડ ઉપર આવેલ વૈજનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના પૂજારી કનુભાઈ રાવલે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનું પૂજન કરાવ્યું હતું. તેમજ એકલિંગી મહાદેવ મંદિરમાં પણ ભક્તોએ બેલપત્ર, દૂધ, દહીં, સાકર, મેવો, ફળ વગેરે ચીજ વસ્તુઓથી શિવલિંગમાં અભિષેક કર્યો હતો. આ સિવાય પારડી નગર અને ગામડાઓમાં આવેલ પ્રાચીન શિવ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા.
શ્રી વૈદ્યનાથ મહાદેવ કિલ્લા પાટી આજનો શિવનો પ્રાગટ્ય દિવસ એટલે એને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આજે સવારે મરસકે 4 વાગ્યાથી આ પૂજાનો થાય છે. રુદ્રાભિષેક થાય છે. દહીં, દૂધ, ઘી, બીલીપત્ર, જલથી અભિષેક કરવામાં આવે છે. રાતે ભજન બંદર થશે અને 25 કિલો ઘીનું કમર પણ બનાવવામાં આવ્યું છે અને રાતે 4 પ્રહરની પૂજા પણ કરવામાં આવશે. પહેલો પ્રહર 6:44, બીજો 9:32, ત્રીજો પ્રહર રાતના 12:30, ચોથો પ્રહર મળે 2:30 થી 4, 4:30 સુધી છે. આવી રીતે 4 પ્રહરની પૂજા કરવામાં આવશે. દર વર્ષે આવી રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિનો મહિમા કે જલ્દી પૂજામાં આવે છે. દરેક મનુષ્યની મનોકામના થાય છે, સુખ શાંતિ મળે છે તથા દરેક કામની સાથે પ્રગતિ થાય છે. આજુબાજુના ગામડાથી ઘણા આવે છે. લાઈન પણ ઘણી થઈ છે. લગભગ 250-300 માણસની લાઈન લાગી ગઈ છે. હજુ સુધી એ લાઈન 12 વાગ્યા સુધી ચાલશે. 4 વાગ્યાથી લાઈન ચાલુ છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.